હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા બહુ મજામાં હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે સોમવતી અમાસ. તો મારા તરફથી તમને બધાને હેપી સોમવતી અમાસ. તો આજનો વ્લોગ ચાલુ કરીએ, તો વ્લોગમાં બી કન્ટિન્યુ આગળ રહેજો. તો યુટ્યુબ ફેમિલી, આજે છે શ્રાવણ મહિનાનો લાસ્ટ સોમવાર, એટલે કે છેલ્લો સોમવાર. તો આજે બધા રહેતા જ હશે. તો આજે શ્રાવણ મહિનાના લાસ્ટ સોમવારમાં ઉપવાસમાં લઈ શકાય તેવો આજે આપણે દૂધીનો હલવો બનાવવાનો છે. તો અહીંયા દૂધીના હલવા બનાવવા માટે મેં 2 દૂધી લીધી છે, તેને સરસ મજાની ધોઈ નાખી છે અને તેને હવે હું અહીંયા બાઉલમાં છીમણી નાખીશ. તો તમે જોવો. તો યુટ્યુબ ફેમિલી, અહીંયા મેં પાછું એક તપેલી લઈ લીધી છે અને ખમણવા માટે છાયણી પણ લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો, દૂધીને આવી રીતે કટકા કરી અને સરસ મજાના ઝીણી ઝીણી મેં ખમણી લીધી છે. તો ફેમિલી, તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાની ખમણી અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો આમાં દૂધીમાં પાણીનો ભાગ હોવાથી તેને છે ને દબાવી અને સરસ છે ને પાણીને કાઢી નાખવાનું છે, તેથી આપણો હલવો એકદમ સોફ્ટ અને નરમ બનશે. તો ચાલો આપણે એ કરીએ. તો તમે જોઈ શકો છો, એકદમ પાણી અહીંયા કાઢી નાખ્યું છે. પાણી કાઢી નાખીએ તેથી એકદમ હલવો છે ને સોફ્ટ અને નરમ બને છે. તો તમે જોઈ શકો છો, અહીંયા પાણી સેજ પણ રહેવા નથી દીધું. અને હા, મેં પાણી નીચોવી અને લાડવા જેવા બનાવી લીધા છે. તો મેં અહીંયા કડાઈમાં ઘી નાખી અને દૂધીને સરસ મજાનું ઘીમાં શેકી લેશું. મેં અહીંયા ઘીમાં 3 થી 4 ટેબલ સ્પૂન યુઝ કર્યું છે. તમે તમારી અનુકૂળતાએ યુઝ કરી શકો છો. થોડીક વાર ઘીમાં શેક્યા પછી જો લાગે કે ઘી ઓછું છે તો તેને પાછું 1 ચમચી તમે એડ કરી શકો છો. ત્યાર પછી મેં અહીંયા 1 વાટકી ખાંડ એટલે કે શુગર એડ કરી છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી એકદમ સરસ રીતે અહીંયા હલવાને આપણે મિક્સ કરી લઈશું. અને હા, અત્યારે આપણે મલાઈવાળું દૂધ અહીંયા એડ કર્યું છે. મેં અહીંયા 1 કપ જેટલું દૂધ એડ લીધું છે. તમે તમારી અનુકૂળતાએ 1 કે 1.5 કપ યુઝ કરી શકો છો. તો બસ એકદમ અહીંયા સરસ આપણે આ બધાને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેને એકદમ ધીમા ગેસે 5 થી 10 મિનિટ સુધી તેને આપણે દૂધમાં ઉકળવા દઈશું.
ત્યાર પછી મેં અહીંયા 3 માવાના પેંડા લીધા છે, જે આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ અને આ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખી શકો. ત્યાર પછી મેં પેંડાને સરસ રીતે આવી રીતે ખમણી નાખ્યા છે અને તમે અહીંયા એલચીનો પણ યુઝ કરી શકો છો. અહીંયા 5-10 જેટલી એલચી મેં લીધી છે. તમે પણ તેને સરસ ખાંડી અને એલચીનો પાવડર બનાવી અને તેમાં નાખી શકો છો. આપણે દૂધીના હલવાને જોશું, કેમ કે તેને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી માટે આપણે ઉકળવા દીધો હતો. તમે જોઈ શકો છો અહીંયા દૂધ, ખાંડ એ બધું મિક્સ થઈ ગયું છે. તો બસ આ ટાઈમે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને બસ હવે આ રીતે ધીમા ગેસે તેને ચલાવતું રહેવાનું, જેથી તે હલવો છે તે નીચે બેસી ના જાય કડાઈમાં. તો બસ અહીંયા હું આમાં જે ખમણેલા પેંડા હતા તેને એડ કરી દઈશ અને ત્યાર પછી જે છે એલચી જે છે એને ખાંડી નાખી હતી, એટલે ઝીણી ઝીણી બારીક ખાંડી અને પછી આ ટાઈમે હું અહીંયા એડ કરી દઉં છું. તમે જોઈ શકો છો. બસ તો પછી આ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી નાખવાનું. ત્યાર પછી તેને 2 થી 3 મિનિટ સુધી ધીમા ગેસે ઉકળવા દેવાનું, તેથી આપણો જે પેંડા છે તે એકદમ સરસ હલવામાં મિક્સ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા બની ગયો છે દૂધીનો હલવો, જે ફરાળમાં લઈ શકાય એના માટે. તો બસ મસ્ત સરસ થઈ ગયો છે. તો અહીંયા આ ટાઈમે હું અહીંયા ડ્રાયફ્રૂટ એડ કરીશ. તમે જે તમને ભાવતા ડ્રાયફ્રૂટ હોય તેને એડ કરી શકો છો. અહીંયા હું ખાલી બદામનો યુઝ કરું છું, કેમ કે અમારા ઘરમાં ખાલી બદામ જ ભાવે છે બધાને. તો બસ અહીંયા બદામ મેં 5 થી 6 બદામ લીધી છે, તેને સરસ ઝીણી ખમણી નાખીશ અને પછી એડ કરી દઈશ. તો લો, અહીંયા તૈયાર થઈ ગયો દૂધીનો હલવો, જે ફરાળમાં પણ ટેસ્ટી છે, એકદમ સોફ્ટ પણ બન્યો છે. તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. અને હા, મારી ચેનલમાં તમે નવા હોય અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય તો તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી, હું પહોંચી ગઈ છું ઓફિસે. અને હા, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હા, તમે નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય.